મિત્રો ઇન્ડિયા એગ્રોમાંથી વાત કરી રહ્યો છું. નામ છે દીપક રાવલ. બેઝિકલી રધવાણાથી બિલોંગ કરું છું. જે એક સરના આપણે પ્રોડક્ટ આપી હતી અને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે, તો આપણે એમના સમૂહથી સાંભળીશું કે શું વાપર્યું અને શું રિઝલ્ટ મળ્યું. યસ સર, નમસ્કાર. પરમાર રસિકભાઈ મોહનભાઈ, બરોબર, ગામ છોકરાપાઠા, બરોબર, તાલુકો માતર, જિલ્લો ખેડા. બરોબર. સાહેબ, દૂધીનો પાક કેટલા ટાઈમથી કરો છો? આપણે 5-6 વર્ષથી દૂધીનો પાક કરીએ છીએ. બરોબર. જોઈ શકો છો મિત્રો, 5 થી 6 વર્ષથી દૂધીનો પાક કરે છે. તો સાહેબ, અત્યાર સુધી તમે જે દૂધીનો પાક કરો છો અને આપણું જે ગ્રો મેજિક ને એમઆઈ સ્પ્રે અને એમઆઈ વાયરસ તમે વાપર્યું તો કેવું લાગ્યું સાહેબ? અને બહુ રિઝલ્ટ સારું આવ્યું. બરોબર. અને બીજું કે જે પહેલાં દૂધી ઘટતી હતી હા, એ પણ અત્યારે ઓછી થઈ ગઈ અને રિઝલ્ટ સારું છે અને દૂધી લીલી સમ થાય છે. જોઈ શકો છો મિત્રો, દૂધીની અંદર એમને તકલીફ હતી કે દૂધી નોની થઈ અને નીચે ગરી જતી હતી, પણ આપણે 2-3 વસ્તુ આપવાથી એ તકલીફ દૂર થઈ ગઈ અને દૂધીની જે એમની ક્વોલિટી છે એકદમ પરફેક્ટ થઈ ગઈ, એકદમ લીલી આવે છે. બરોબર. માર્કેટમાં તમે જ્યારે દૂધી લઈને જાઓ છો તો એનો ભાવ કેવો છે સાહેબ? અને ભાવ સારો છે. અત્યારે 25 રૂપિયા જાય છે, 500 રૂપિયા મન છે. બરોબર. અને અત્યારે જતનમાં જ વેચાઈ જાય છે. બરોબર. જોઈ શકો છો મિત્રો કે માર્કેટમાં સાહેબ દૂધી લઈને જાય છે, તૈયાર વેચાઈ જાય છે, નજર એની ઉપર વેપારીની આવશે. યસ કે નહીં? વેપારી તો સાહેબ, આ પ્રોડક્ટ વાપરી, આ પ્રોડક્ટ વિશે શું કહેવા માંગશો તમે? પ્રોડક્ટ સારી છે. બરોબર. અને વાપરવી જોઈએ એમ. જોઈ શકો છો મિત્રો કે પ્રોડક્ટ સારી છે, વાપરવી જોઈએ. તમારી જે તકલીફ હતી એ દૂર થઈ ગઈ છે. હા, દૂર થઈ તો ગઈ. બહારના માર્કેટની અંદર ઘણા બધા ખેડૂતો દૂધીનો પાક કરે છે, શું એ લોકોને આપણી પ્રોડક્ટ વાપરવી જોઈએ? હા, એ તો અમુકને વિચારીને વાપરવી જોઈએ. બરોબર. જેને અનુકૂળ લાગે એ બધા વાપરે અને અમુક નહીં લાગતું તો એના પાકમાં પણ એવું જ થાય. જોઈ શકો છો મિત્રો કે જે ખર્ચો તમે પાકની અંદર કરશો તો પાક તમને ઓટોમેટિક આપવાનો છે. બરોબર. તો સાહેબ, અત્યારે તમે જે આપણી વસ્તુ જે વાપરી છે, તો બહારના આ વિડીયોના માધ્યમથી જે લોકો જુએ છે એ લોકોને શું કહેવા માંગશો આપણી પ્રોડક્ટ માટે? અને બધા કે દવા લઈને છોડવી જોઈએ, એમ નહીં કે જો ઉત્પાદન વધારવું હોય તો ફરી. બરાબર. જોઈ શકો છો મિત્રો કે તમારું ઉત્પાદન, તમારો પાક ક્વોલિટી વાળો કરવો હોય તો આપણી વસ્તુ વાપરવી જોઈએ. તો તમે ખુશ છો આ પ્રોડક્ટથી? હા, આપણે ખુશ. તમને કોના થકે મળી હતી પ્રોડક્ટ આપણી? હવે એ તો અમારા ભાઈબંધના ભાઈ એક છે અને એવા લઈને આવ્યા સાહેબને અને હમણાં અમારી જોડે સોટાઈ અને અમે એમનું કહેલું કર્યું. અને પાકમાં સારું રહ્યું આપણે. બરોબર. ઉતારામ સાહેબ કેવું છે? ઉતારોય સારો છે અને ભાવમાં દૂધીમાં સારું. બરોબર. જોઈ શકો છો મિત્રો, આ દૂધીની ક્વોલિટી છે અને દૂધી આ બધે લાગેલી છે, તમે તમારી જાતે જોઈ શકો છો. તો સાહેબ, આ પ્રોડક્ટ જે તમે લીધી, હવે નેક્સ્ટ ટાઈમ કેટલી જમીન કરો છો? હું તો વીઘા જેટલું જ આપણે દૂધી કરીએ છીએ. બરોબર. અને એની અંદર આપણે ઘણા પાક લઈએ છીએ. બરોબર. તો હવે શું લાગે છે નેક્સ્ટ ટાઈમથી આપણી બધા પાયાથી આપણી વસ્તુ વાપરશું સાહેબ? આપણે પાયામથી જ વાપરવા. બરોબર. તો હવે જે તમે વાપરશો પાયામથી, તો હવે તમને શું લાગે છે કે આગલા જે તમે બીજો જે બી પાક કરશો એની અંદર રિઝલ્ટ મળશે? હા, મળશે. બરોબર. જરૂર મળશે. જોઈ શકો છો મિત્રો કે ખેડૂત છે, ખેડૂતનો ભરોસો આવી જાય છે. આપણી ઉપર ભરોસો કોઈ નહીં કરતું સાહેબ, પણ જો પ્રોડક્ટનું રિઝલ્ટ હોય, આવું રિઝલ્ટ મળતું હોય તો હરેક ખેડૂત ભરોસો વિશ્વાસ કરવાના છે. અને સાહેબ, બધા એમ કહેશે કે સાહેબ પ્રોડક્ટ તમારી મોંઘી છે. તમને કેવી લાગી સાહેબ? પ્રોડક્ટ તો સારી લાગી આપણને. જોઈ શકો છો મિત્રો, પ્રોડક્ટ આપણી મોંઘી છે પણ એનું રિઝલ્ટ બી સારું છે, કારણ કે માર્કેટની અંદર વસ્તુ પહોંચશે તમારી પડી નહીં રહે, તમારો માલ વેસ્ટ નહીં જાય. ઓકે, તો મળીએ આવતા વિડીયોની અંદર. જય હિન્દ, જય મહારાષ્ટ્ર. થેન્ક યુ. બંધ કરો.